નવપ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા સંતોનગર સોસાયટી નિઝામપુરા ખાતે કલ્યાણ પુષ્ટિ ફાઉન્ડેશન એનજીઓ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ એનજીઓ છેલ્લા 4 વર્ષથી અલગ અલગ સેવાકીય કાર્ય કરી રહી છે। એનજીઓ દ્વારા ગરમીમાં રાહત મળે તે માટે નિઃશુલ્ક ઠંડી છાશનું વિતરણ, ગરીબ લોકો માટે રાશન કીટ, ભોજન અને ઠંડીમાં ધાબળાનું પણ વિતરણ કરવામાં આવે છે। અને કલ્યાણ પુષ્ટિ ફાઉન્ડેશન એનજીઓના રાષ્ટ્રીય અધ્યક્ષ ગિલભાઈ પોતાના પિતાશ્રીના આશીર્વાદથી એમની પાસેથી પ્રેરણા લઈને છેલ્લા 4 વર્ષથી આ માનવતાનું કાર્ય કરી રહ્યા છે। બાળકોને ભણતર માટે સ્કૂલ બેગ, નોટબુક, પેન્સિલ જેવી કીટનું પણ વિતરણ કરવામાં આવે છે અને આવતા દિવસોમાં પણ એનજીઓ દ્વારા આ સેવા કાર્યક્રમમાં આવતું રહેશે। આ કાર્યક્રમમાં કલ્યાણ પુષ્ટિ ફાઉન્ડેશન એનજીઓના સમગ્ર ટીમ દ્વારા આ સેવા કાર્ય વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। જોતા રહો સત્યની સાથે નવપ્રવાહ ગુજરાતની। કલ્યાણ પુષ્ટિ ફાઉન્ડેશન ટીમ દ્વારા બાળકોને અમે લોકોએ નોટબુકનું વિતરણ કર્યું છે અને અમે અવારનવાર આવા પ્રોગ્રામ કરતા આવીએ છીએ। ગરીબ લોકોને ઠંડીમાં ધાબળાનું વિતરણ કરતા આવીએ છીએ, જરૂરિયાતમંદોને અનાજની કીટનું વિતરણ કરતા હોઈએ છીએ, ગરમીમાં છાશનું પણ વિતરણ કરતા હોઈએ છીએ। તો અમે આશા રાખીશું આપ પણ સેવા કરવા આવો અને અમને સેવા કરવાનો મોકો આપો।